નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। બિલ્ડિંગ પર સોડાની બોટલના ઘા ઝીંકવામાં આવ્યા છે। તો અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે બિલ્ડિંગ પર સોડાની બોટલના અસામાજિક તત્વો દ્વારા ઘા કરવામાં આવ્યો છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। બિલ્ડિંગ પર સોડાની બોટલના ઘા કરવામાં આવ્યા છે। તો અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે બિલ્ડિંગ પર સોડાની બોટલના ઘા કરવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। બિલ્ડિંગ પર સોડાની બોટલના ઘા કરવામાં આવ્યા છે। જસદણ સેવા સદન ખાતે ઈ-કેવાયસી કરાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સર્વર ડાઉન હોવાને કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। છેલ્લા 5 દિવસથી લોકો કેવાયસી કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા સર્વરની સમસ્યાનો તાત્કાલિક હલ કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સર્વર ડાઉન હોય છે। મારી સાથે કેટલાય માણસો ઘણા બધા ખૂબ હેરાન થાય છે। આમાં આ બાજુ બધા આધાર કાર્ડ વાળા બાળકોને લઈને આવે છે, છેલ્લા 2-2:30 વાગે 3 વાગે ઘરે જાય, જમવાના મેળના રહેતા નથી। તો મારી સરકારશ્રીને એક વિનંતી છે કે આપણે ઓલ ગુજરાત લેવલે આ પ્રોબ્લેમ છે તો વહેલામાં વહેલું જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બધા એની હાલાકી બંધ થાય, લોકો એના કામ ધંધા મૂકી નોકરી મૂકીને અહીંયા 4-4, 5-5, 6-6 કલાક સુધી ઉભા રહે છે। તો જો સર્વરનો પ્રોબ્લેમ હોય તો કાયમ માટે જો આ પ્રોબ્લેમ રહે તો મારે સરકારની એક વિનંતી છે કે વહેલામાં વહેલું સર્વરની કંઈક વ્યવસ્થા કરે। ઘણા લોકોને બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવાયસી કરાવી છે અને આધાર કાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે એટલે લોકોમાં જાગૃતતા ઘણી આવી છે। એટલે એના કારણે થોડું ઘણું લોકોને હેરાનગતિ થાય છે એવું અમે સમજી શકીએ છીએ। પણ આપણે કર્મચારીઓ અને આપણા જે ઓપરેટરશ્રીઓ છે એ અવિરત કામગીરી કરતા હોય છે અને સર્વરને હિસાબે અમે જાણકારી પણ આપેલી છે કે ભાઈ આ સર્વર વારે ઘડીએ ડાઉન આવે છે, પ્લસ નેટના પ્રોબ્લેમ હોય છે। નેટ ન હોવાને કારણે કોઈ ઓપરેશન થઈ ન શકે અને સર્વર ડાઉન હોય એના હિસાબે ધીમે ધીમે હાલતું હોય। થોડુંક કોઈ એક ઓપરેશન કર્યું હોય તો પછી એ ડિલીટ થઈ જાય એવું પણ બની શકે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અંગે એડવોકેટ સુરેશ ફળદુએ નિવેદન આપતા કહ્યું હતું કે અગ્નિકાંડ મુદ્દે કોર્ટમાં આરોપીઓ અલગ અલગ બહાના બતાવે છે। આ મુદ્દે 9 જેટલી વખત કોર્ટમાં દલીલો થઈ છે। આખરી રૂપથી કોર્ટ દ્વારા ટકોર કરતા 11 આરોપીઓએ વકીલ રોકેલા છે। બાકીના 4 આરોપીઓને વકીલ રોકવા માટે જણાવી દેવામાં આવ્યું છે। જો બાકીના 4 આરોપીઓ કોર્ટ દ્વારા નક્કી તારીખ મુજબ વકીલ નહીં રોકે તો લીગલમાંથી વકીલ ફાળવી દઈને કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એ કેસ કમિટ થયાને કુલ 9 મુદતો પડેલી। શરૂઆતની મુદતથી જ નામદાર અદાલત દ્વારા દરેક આરોપીઓને એડવોકેટ રોકવા માટે ટકોર કરવામાં આવેલ। હર મુદતે આરોપીઓ એવા બહાના કાઢે છે કે આગલી મુદતે અમે એડવોકેટ રોકી લેશું। એક સેકન્ડ બાનું એવું કાઢે છે કે રાજકોટ બાર એસોસિએશને એક ઠરાવ કરેલો હોય જેના કારણે કોઈ એડવોકેટ રોકાતા ન હોય, એના કારણે અમને બહારના એડવોકેટ રોકવામાં અગવડતા પડે છે। આવા 2 બાનાઓ હેઠળ છેલ્લે 9 મુદત થયા કેસ ડીલે કરી રહેલ છે। રાજકોટ મિલકત વેરા મુદ્દે મહાનગરપાલિકા એક્શનમાં જોવા મળી રહી છે। મિલકત અને પાણી વેરો ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી છે, જેમાં 6 લાખ મિલકત ધારકોમાંથી 3.70 લાખ મિલકત ધારકોએ ટેક્સ ભર્યો હતો, જ્યારે મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાનો ટેક્સ બાકી જોવા મળી રહ્યો છે।
કંપનીઓના 3 વર્ષના ટેક્સ બાકી છે, જ્યારે 2 કંપનીઓએ વેરો ભર્યો હતો. નાણાકીય વર્ષમાં 410 કરોડનો ટાર્ગેટ હાંસલ ન કરાયો હતો. રાજકોટ મહાનગરપાલિકામાં 410 કરોડનો જે વેરો છે એમાંથી અત્યારે મહાનગરપાલિકા 310 કરોડના વેરાનું લક્ષ્યાંક સુધી પહોંચી ગઈ છે. 45 કરોડનો વેરો અત્યારે હાથ વેતમાં જ છે. જે વેરો નહીં ભરે તે લોકોને જપ્તીની નોટિસ પણ આપવામાં આવશે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. રહી ટાવરોની વાત, ટાવરોએ અમુક ટકા વેરો ભરી દીધો છે, પણ જે અમુક ટકા વેરો નથી ભરેલો એને પણ. રાજકોટમાં નકલી પોલીસ બનીને ફરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બુટલેગરના ઘરે રેડ કરવા ગયેલા યુવકને બુટલેગરે ઢોર માર મારી વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો રાજકોટનો હોવાની માહિતી છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. મોરબીમાં નકલી આઈએસ બની ફરતા વાંકાનેરની કિડ્સલેન્ડ સ્કૂલના સંચાલક મેહુલ શાહની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા વાંકાનેરના શિક્ષણ બેડામાં ચકચાર મચી જવા પામી છે. વાંકાનેરની કિડ્સલેન્ડ અને જ્યોતિ વિદ્યાલય એમ બે શાળાનો સંચાલક આરોપી મેહુલ શાહ છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવતા વાંકાનેરની કિડ્સલેન્ડ સ્કૂલને તાળા જોવા મળ્યા હતા. મોરબી જિલ્લાના વાંકાનેરમાં થોડા સમય પહેલા નકલી ટોલ નાકું ઝડપાયું હતું. હવે એક નકલી અધિકારી છે તે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નકલી આઈએએસ અધિકારીની ઓળખ આપનાર મેહુલ શાહ છે તે મૂળ વાંકાનેરનો વતની છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે 2018થી નકલી અધિકારી તરીકે ઓળખ આપીને અનેક પાસેથી લાખોની છેતરપિંડી કરનાર મેહુલ શાહ નામનો વ્યક્તિ વાંકાનેરમાં એક કિડ્સલેન્ડ નામની શાળાનું સંચાલન પણ કરે છે. હવે આપ દ્રશ્યો જુઓ છો, આ જે શાળા છે તે કિડ્સલેન્ડ શાળા છે, તે વાંકાનેરમાં આવેલી છે. અમદાવાદમાં ઝડપાયેલ મેહુલ શાહ જે વાંકાનેરમાં કિડ્સલેન્ડ નામની શાળા તથા જ્યોતિ વિદ્યાલય નામની શાળા ચલાવે છે. ખાસ કરીને કહેવાય છે કે એક સારો શિક્ષક એક સારા સમાજનું નિર્માણ કરે છે, પરંતુ મેહુલ શાહ નામના વ્યક્તિએ જે વાંકાનેરમાં કિડ્સલેન્ડ નામની શાળા ચલાવે છે, આ શાળા આજે ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા મંતવ્ય ન્યૂઝ ટીમને ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા આજે શાળામાં તાળા જોવા મળ્યા હતા અને ખાસ કરીને આ બાબતે તપાસ કરવામાં આવતા તમામ સ્ટાફને 2 દિવસ પૂર્વે જ મેસેજ કરી દેવામાં આવ્યો છે કે શાળા બંધ રહેશે. ત્યારે ખાસ કરીને આ શાળામાં 350 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે અને હવે સવાલો એ ઊભા થયા છે કે શાળાનો સંચાલક જે છે મેહુલ શાહ તે 2018થી પોતાને આઈએએસ અધિકારી તરીકે રજૂ કરતો હતો અને અનેક સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે વાંકાનેરમાં જે તે શાળા ચલાવે છે તે શાળા આજે સુમસામભાસી હતી. 350 જેટલા જે બાળકો છે, હવે તેનું શૈક્ષણિક કાર્ય ઉપર પણ સવાલો ઊભા થયા છે અને ખાસ કરીને બે શાળાનું સંચાલન જે છે તે આ મેહુલ શાહ નામનો વ્યક્તિ કરે છે. વાંકાનેરના જડેશ્વર રોડ પર સ્મશાન પાસે આવેલ છે તે કિડ્સલેન્ડ શાળા અને અન્ય એક શાળા છે તે જ્યોતિ વિદ્યાલય. આ 2 શાળાનું સંચાલન મેહુલ શાહ નામનો વ્યક્તિ કરે છે. ત્યારે ખાસ કરીને નકલી અધિકારી તરીકે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે મેહુલ શાહને ઝડપી પાડ્યો છે. ત્યારે એકંદરે અંદરખાને આ શાળાના સ્ટાફમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ દિશામાં પણ સ્ટાફ શું વિચારે છે તે આગળ જોવું રહ્યું અને ખાસ કરીને ભૂલકાઓ જે છે તેના શૈક્ષણિક કાર્ય વિશે પણ સવાલો ઊભા થયા છે અને વાલીઓમાં એકંદરે ચિંતાનું મોજું પ્રસરી ઉઠ્યું છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. ભાવનગરના અલંગ વિસ્તારમાં 30 વર્ષથી 150 હેક્ટર જમીન પર કરેલા દબાણ હટાવવા તંત્રએ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. મનાર ગામના 120થી વધુ પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું હતું. તંત્રએ પ્લોટ ખાલી કરવા 1 માસ પૂર્વે નોટિસ આપી હતી. ત્યારે 35 જેટલા પ્લોટ ધારકો મુદત માટે કોર્ટના સહારે પહોંચ્યા હતા, પરંતુ મુદત ન મળતા તંત્ર દ્વારા પોલીસ કાફલા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.
અમરેલીના બગસરામાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાઈકોર્ટના આપેલ ચુકાદાને અમલમાં લેવા અને કાયમી કરવાની માંગ સાથે તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાલુકાની વર્કર બહેનોએ પ્રાંત અને સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત સરકાર આંગણવાડી સંગઠનના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમે આજ તારીખ 25/11/2024ના દિવસે આજે અમે પ્રાંત સાહેબ શ્રી તેમજ સીડીપીઓ શ્રી તેમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી એક માગણી છે કે જે અમને સરકારે ચુકાદો આપેલો છે કાયમી કરવાનો, બસ એ માગણી અમારી પૂર્ણ કરે એવી અમારી આશા છે. અમરેલીના ધાતરવડી ડેમ નજીક 2 ક્વોરી લીઝ બંધ કરાવવાની રજૂઆત લઈ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. મોટી ખેડૂતો અને આગેવાન કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જેમાં ખેડૂતોએ ધાતરવડી ડેમ પર અસર થતા નુકસાનની ફરિયાદ કરી હતી. વાવેરા, મોટા આગરિયા સહિત સરપંચો ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરી હતી. ક્વોરી લીઝ તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. અમરેલીના રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ પાસે રાજુલા પંથકનું જીવાદોરી સમાન ધાતરવડી ડેમ વર્ષો જૂનો છે. હાલ 100% પાણી ભરેલો છે. બાજુમાં 2 મહાકાય ક્વોરી લીઝમાં ભરડિયાઓ ધમધમી રહ્યા છે, જેને કારણે મહાકાય બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર ભારે અસર થવાથી ડેમ ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતો સરપંચોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતા અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કે અમારો ડેમ બસાવો, ત્યાં 2 મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી 6 કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે એવા બ્લાસ્ટ થાય છે. તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. અમારા ગામના ખેડૂતોને કુવાના તળ બધા જતા રહ્યા છે, અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આ માટી ઉડાડે છે, એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે. અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે. જો સરકાર શ્રી આના માટે તાત્કાલિક પગલાં લે, નહીતર અમારે ત્યાં ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે અમારા ગામની અંદર એક ધાતરવડી ડેમ છે. ડેમની બાજુમાં મોટી માઇનિંગ લીઝો હાલે છે અને લીઝની જે ખાણો છે એની ઊંડાઈ 250 ફૂટ છે. એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે, બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમને પારાવાર નુકસાન થાય છે. એટલે અમે આજે સાહેબને એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો, ખેડૂ બસાવો. ડેમ વર્ષો જૂનો ડેમ છે, 50-60 વર્ષ જૂનો ડેમ છે. એટલે સાહેબને એ પણ રજૂઆત કરી કે ડેમ બસાવો. બાકીનો અમારો પ્રશ્ન બીજો એવો છે કે અમારે વાવેરાનું જે ગૌસર છે એ 122 સર્વે નંબર છે. એ સર્વે નંબરમાં જવા માટેથી આ લોકોએ પથ્થર નાખીને રસ્તો બંધ કરી દીધો. બાકીનો ત્યાં એક શેક ડેમ હતો, શેક ડેમે તોડીને મારી પર પથ્થર નાખી દીધા છે. જૂનાગઢ સાધુઓના વિવાદને લઈને ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સાધુઓનો વિવાદ ખૂબ જ નિંદનીય છે. સાધુએ સંપત્તિ માટે વાદ વિવાદ ન કરવો જોઈએ. ગિરનારને દેશ અને દુનિયામાં લોકો આ સાથે જુએ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગાદી માટે પૈસાની લેતી દેતી મેં પણ વખોડી કાઢી છે. મહેશ ગિરિબાપુએ ઝુંબેશ ઉપાડી છે કે તે સાચી અને સારી છે. સાધુઓએ વિવાદ છોડીને સમાજને દિશા બતાવવી જોઈએ. તો આ બધા સાધુ સંતોના જે વિવાદ ચાલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે, અનિંદનીય છે. સાધુ ને સમાજને કંઈક દિશા આપવું જોઈએ, પણ જ્યારે સાધુ જ પોતે કંઈક ગૂંચવણમાં ગૂંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને ક્યાં શું કરે. એટલે હું બધા સાધુ સંતોને નમ્ર વિનંતી કરું છું કે સંપત્તિ માટે તમે વાદ વિવાદ ના કરો, કારણ કે સંપત્તિ ભેગું કરવા માટે સાધુને પાસે કોઈ પણ પ્રકારનું કંઈ જગ્યા ન હોવું જોઈએ. રામાયણમાં લખેલા છે, જહાં સુમતિ વહાં સંપત્તિ નાના, જહાં કુમતિ વહાં વિપત્તિ નિદાના. ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજી મંદિરના મહંતના નિધન બાદ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિભાગ હજુ શાંત નથી થયો. ત્યાં જ મહેશગીરી બાપુએ ભવનાથ મંદિરના મહંતને લઈને પણ સવાલો ઉભા કર્યા છે, જેને લઈ હવે આ વિવાદને લઈ અન્ય સાધુઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ અને સરકડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ દ્વારા હરિગીરી બાપુ સામે વિરોધ કર્યો છે અને ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
ये जो भी अभी हम नाम सुने, हरिगिरी बापू का नाम स्पष्ट तौर पे आ रहा है, इनके विषय में आज से नहीं, आज से लगभग 10 साल पहले से, 15 साल पहले से ये बात आ रही है कि ये कहीं भी किसी के जगह में जाकर के पैसा का बेवट करके और जाकर के कब्जा ले लेते, यानी हो गुंडा करके धर्म को धंधा बना दिया इन लोगों ने। इनके साथ और कई महात्मा है जो कि धर्म को और आरती पूजा और जाकर के इनको नहीं मानता है, वो मानते किसको है, यानी पैसे को बाप बढ़ाना भैया, सबसे बड़ा रुपया। और लगभग भवनाथ में अक्सर यानी 100 में कम से कम 50 की 75% जो होटल के मैनेजर हो गए। जैसे यहाँ तो मैं इसका विरोध करता हूँ। જામનગર જિલ્લામાં રોજગારી કચેરી દ્વારા દર અઠવાડિયા 3 મહિને અને 6 મહિનાના સમયગાળામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં નોકરીદાતાઓ આવે છે અને કચેરીમાં જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈ તેમને સ્થળ પર જ નોકરી આપે છે। રોજગાર કચેરી ખાતે છેલ્લા 1 વર્ષમાં 1400થી વધુ યુવાનોને નોકરી મળી છે। યુવાનોની પહેલી પસંદ સરકારી નોકરી હોય છે, પરંતુ ન છૂટકે તેઓ ખાનગી કંપનીમાં નોકરી માટે આવે છે। કેટલાક યુવાનો એવા પણ છે જેઓનું માનવું છે કે ખાનગી કંપનીમાં નોકરી કરવાથી પણ કરિયર સારું બની શકે છે। ભગવતી ઓટો લિંક જામનગર અમારો ટાટા મોટર્સનો શોરૂમ છે, ત્યાં હું એઝ અ HR મેનેજર વર્ક કરું છું અને હું અહીંયા છેલ્લા 2 વર્ષથી આવું છું અને અહીંયા અમને અમારા જોઈતા સારા કેન્ડિડેટ મળી રહે છે, ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને। જેમ કે અમારે ટાટા મોટર્સનો વર્કશોપ છે, તો ત્યાં ટેકનિશિયનની રિક્વાયરમેન્ટ હોય તો ITI ડીઝલ મિકેનિક કે MMV કરેલા છોકરાઓને અમે કન્સિડર કરીએ છીએ। એના સિવાય કોમ્પ્યુટર વર્ક માટે કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ કોપા કરેલા વ્યક્તિઓને પણ અમે હાયર કરીએ છીએ। 98 જેવા ઉમેદવારો હાજર રહેલ છે, જે પૈકી અત્યાર સુધીમાં 50થી ઉપર પ્રાથમિક પસંદગી થયેલ છે અને હજુ વધારે પ્રાથમિક પસંદગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને આવા જ ભરતી મેળા રોજગાર કચેરી દ્વારા અઠવાડિયામાં એક આયોજન કરવામાં આવે છે અને વધુમાં વધુ જામનગર જિલ્લાના યુવાનોને રોજગારી મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે। ભાવનગરના સાંઢિયાવાડમાં આખલા યુદ્ધ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। 7 દિવસ પહેલા મનપાના પૂર્વ મેયરને પણ આખલાએ અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે તંત્ર કોઈ વ્યક્તિના જીવનો ભોગ લેવાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટના પરિણીતાની હત્યા કરવામાં આવી હતી। પરિણીતા તેના 3 સંતાનો સાથે રહેતી હતી, ત્યારે કૌટુંબિક જેઠના પુત્ર અને જમાઈએ છરીના ઘા ઝીકી પરિણીતાની હત્યા કરી નાખી હતી। ગત તારીખ 14મી નવેમ્બરે ઘટના બની હતી। આ મામલે B ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પૂરતા પ્રમાણમાં સફાઈ થતી નથી। સમગ્ર શહેરની અંદરમાં ગંદકીના ગંજ ખડકાયા છે। શહેરની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે અને પ્લાસ્ટિક ખાવાને કારણે પશુઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે। ગંદકીને કારણે શહેરની અંદર રોગચાળો વકર્યો હોય તેવું સ્થાનિકોનો આક્ષેપ છે। હવે ગંદકી મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા છે અને સ્થાનિકોનું પણ નગરપાલિકાના અધિકારીઓ પર આક્ષેપ છે કે અધિકારીઓની બેદરકારીને કારણે શહેરમાં યોગ્ય સમય સફાઈ થતી નથી। ધોરાજી નગરપાલિકા વહીવટદાર શાસન હોવાથી જો ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીના થર લાગેલા છે। એકો એક ઠેકાણે ગંદકીના ફૂલ બધા એરિયા બધા વોર્ડમાં ગંદકીથી છવાઈ ગયેલું છે। ધોરાજી સફાઈ થતી નથી। સફાઈમાં 2 દિવસે 3 દિવસે એકવાર સફાઈ કર્મચારી આવીને વયા જાય છે। 28 તારીખે કોન્ટ્રાક્ટ પેજ ઉપર આવે, 28 તારીખે સફાઈ કામદારો રજા ઉપર વહી જાય, પછી બીજી 3જી તારીખે આવે, તો આ સફાઈ હરખી થતી નથી। ધોરાજી શહેરમાં ગંદકી અને કચરાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। હાલ તમે જોઈ શકો છો, ધોરાજી શહેરના દરેક વિસ્તારોની અંદર ઉકેડાઓ, કચરાઓ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની કારણે રખડતા ઢોર ગાયો મોતને ભેટી રહ્યા છે। ત્યારે ધોરાજી શહેરની નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ જ્યારે મૂંગા મોઢે બધું જોઈ રહ્યા હોય મૂંગા પશુઓની જેમ, ત્યારે લોકો વિચારી રહ્યા છે અને મૂંગા પશુઓ મરી રહ્યા છે, તેની જવાબદારી કોણ લેશે? મારા મિત્ર કોંગ્રેસને એટલું જ કહેવાનું છે કે
ધોરાજીમાં જે કંઈ સફાઈ ન થતી હોય તો તે બાબતે આપણે ઉચ્ચ અધિકારીઓને યોગ્ય રજૂઆત કરવાની હોય છે અને રજૂઆત કરવાથી આપણું જો ધોરાજી શહેરનું કામ સરળતાથી થઈ શકે અને લોકો જે કાંઈ બીમારીમાંથી જે કંઈ સપડાઈ રહ્યા હોય તો એ સારી રીતે રહી શકે. માટે કોંગ્રેસના જે કાંઈ આરોપ છે એ પાયા વિહોણા છે અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને ધોરાજી શહેરને સારું અને સુંદર બનાવવું જોઈએ.